ગીર સોમનાથ એલસીબી પોલીસે બકરી ઈદ પહેલા સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે। કડવાસણ મૂળ દ્વારકા રોડ પાસે પડતર જમીનમાં મૃત પશુઓના અવશેષોના વિડીયો બનાવી તેને ગોવંશની ગેરકાયદેસર કતલ સાથે જોડીને વાયરલ કરવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ ગીર સોમનાથમાં કડવાસણામાં આરોપીઓએ બકરી ઈદના તહેવાર દરમિયાન સમાજમાં શાંતિ ફેલાવવાના ઈરાદે વિડીયો વાયરલ કર્યો હતો। પોલીસ સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે આ જગ્યાએ માત્ર મૃત પશુઓના અવશેષો જ હતા। ગેરકાયદેસર કતલની કોઈ પ્રવૃત્તિ થતી ન હતી। જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી નિલેશ જાડેજા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબીની તપાસમાં જાણવા મળ્યું કે કડવાસણ ગામના લોકો મૃત પશુઓના આ જગ્યાને નાખતા હતા। મૂળ દ્વારકા અને કોડીના ડિસ્ટ્રિક્ટની અંદર મિત્ર પાછળ તમે જોતા હશો કે ગૌમાંસનું કટિંગ થાય એવું લાગે છે મિત્ર। અને કડવાસ રોડ ઉપર જે કડવાસ ને મૂળ દ્વારકા મેન રોડ ઉપર મિત્ર અમે આવ્યા હતા, બરોબર। તમે જોતા હશો પાછળ કટિંગ કામનું કેટલું પડ્યું છે મિત્ર। તો તમામ હું એમ કહું છું કોડીનારના જેટલા પ્રમુખ હોય, કોડીનારના ગૌરક્ષક હોય, કોડીનારના જે મોટા મોટા નામ હોય એના સુધી પહોંચાડો આ વિડીયો અને કાયદેસર આની ઉપર કાર્યવાહી કરાવો। નકર કાયદેસર અમારે ગૌરક્ષક ટીમ દ્વારા કોડીનારની અંદર આવેદન પત્ર દેવા આવવું પડશે અને બને ત્યાં સુધી વિડીયો એટલો શેર કરો કે તમામ ગૌરક્ષક સુધી પહોંચી જવો જોઈએ વિડીયો મિત્ર। જય દ્વારકાધીશ, જય ગૌ માતા। બંધ કરાવો કતલખાના, જો ખુલ્લેઆમ કપાય છે। તમારા બાપ આપણી માવું આ રીતના કાપો તો ખબર પડે ને। આ ખુલ્લેઆમ ગૌ આમ જોવો તો ખરા કટિંગ કામ કઈ રીતના પીડ્યું છે બને। હું ગૌસેવક જાદવ હરેશ, ભાવનગર। અને અત્યારે જે ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં થોડી વાર પહેલા બપોરના ટાઈમમાં જે મેં રીલ વાયરલ કરી હતી જે કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર કે જ્યાં હું એવું બોલ્યો હતો કે જ્યાં કતલખાના આવે છે પણ ત્યાં કતલખાનું કે કટિંગ કામ હાલતું નથી અને મૃત પશુઓને અહીંયા નાખવામાં આવે છે પંચાયતની જગ્યામાં। અને આ બાબતની અંદર આ રીલને અને આ પોસ્ટ દ્વારા કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર જે હું બોલ્યો હતો એ બદલ ગામ લોકોની અને મારી ભૂલ થઈ ગઈ છે એ બદલ હું માફી માંગુ છું। આ મારી પાસે જે આ વસ્તુ દેખાય છે તે મારા ગામના જમીનમાં છે। 30 વર્ષથી આ કામ કરે છે અને અમારી મરજી જમીનમાં છે મૃત પશુનો નિકાલ માટે કરેલું છે। આ જીવતા પશુઓ કોઈ કાપે છે કે એવું ખરું? આ વિડીયો વાયરલ થયો છે એની પાછળ સત્યતા? 6-7 ગામના આ પશુને નિકાલ માટેની આ જગ્યા છે પેઢીથી પેઢી દ્વારા એ લોકો કામ કરે છે। પોલીસે વિડીયો બનાવનાર હરેશભાઈ ખીમજીભાઈ જાદવ રહે લીલવણ હાલ ડ્રોનની ધરપકડ કરી છે, જ્યારે બીજો આરોપી જયેશ ગોસ્વામી હજુ ફરાર છે। આ કેસમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજા, પીએસઆઈ એએસ સિંધવ સહિતની ટીમે કામગીરી કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।